જસદણ પંથકના ખેડૂતોએ કરેલા ટેકાના ભાવે રજીસ્ટ્રેશન રદ થયા હતા। મગફળીના ટેકાના ભાવે વેચવા ઈ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ દ્વારા કરાઈ હતી જાણ। જસદણના આટકોટ, સાણથલી, મોટા દડવા, ખારચિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયા હતા। સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા સર્વે નંબરમાં મગફળીના પાક ન હોવાથી રજીસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા છે। ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ મેસેજ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રોષ ઠાલવ્યો છે। ખેડૂતોના ખેતરમાં મગફળીના પાક ઉભો હોવા છતાં રજીસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા હોવાના આક્ષેપ છે। સેટેલાઇટની ભૂલના કારણે ખેડૂતો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપ કર્યો છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। ભગવાનભાઈ આહિર, મોટા દડવા। તમે કેટલી મગફળી વાવી હતી અને મગફળી વાવી છતાં તમને કઈ મેસેજ આવ્યા છે? શું મેસેજ છે? હવે અમે 20 વીઘાની મગફળી વાવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઇટની અંદર મગફળી તમારા ખેતરની અંદર દેખાતી નથી। તો અત્યારે હાલ મગફળીની અંદર જ ઊભા છે, મગફળી દેખાય જ છે અને છે જ મગફળી, તો એના સેટેલાઇટમાં શું મિસ્ટેક છે કે એને ન દેખાય? હવે આવી રીતે ધક્કા ખાઈને અમે ફોર્મ ભર્યા છે। અત્યારે મોસમનું કામ ચાલુ છે, મગફળી લેવાનું કામ ચાલુ છે, તો સરકારને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા, આ એક લાલચ દેવાની વાત છે, ન લેવાની નીતિ છે સરકારની। અને આવી રીતે કરશે તો ખેડૂત હજી પાછળ જતો જાય અને આપઘાત કરવાનો વારો આવશે। અને જો સરકારને આ મગફળી લેવી હોય તો કોઈ માથે હાથ નથી રાખતા, ટેક્સ ભરી છે એના રિફંડમાંથી એને પાછા કરવાના છે પૈસા, કોઈ સરકારના ઘરમાંથી કે એના પૈસા સાપીને ખેડૂતને નથી આપવાના। જસદણ વિસ્તારમાં છેલ્લે નાફેડ દ્વારા જે મગફળીના ખરીદી માટેના જે ફોર્મની પ્રોસિજર થઈ એમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીના વાવેતર માટેના ફોર્મ ફિલઅપ કર્યા હતા। ગઈકાલે સાંજે તમામ ખેડૂતોને ભાઈ લગભગ 90 થી 95% ખેડૂતોને સરકાર દ્વારા એવો મેસેજ મોકલવામાં આવ્યા છે કે ભાઈ તમારા વિસ્તારમાં, તમારા ખેતરમાં સેટેલાઇટ થ્રુ મગફળીનું વાવેતરનું અવલોકન થઈ રહ્યું નથી, એથી આપની મગફળીની જે ફોર્મ છે એ રદ કરવામાં આવે છે। હવે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે ભાઈ ફોર્મ ભરવા માટે ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવાનું હતું, પછી પોતાના ખેતરમાં મગફળી સાબિત કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડતું હોય, તો સરકાર ખેડૂતોને સરકારની કોઈ પણ પ્રકારની જરૂર નથી। આ સરકાર પાસે સરકાર ખોટી લાલચો આપી અને ખેડૂતોને હેરાન કરવાનું જ માત્ર કાર્ય કરી રહી છે। આટલી હદ સુધી ખેડૂતો હેરાન થયા અને છતાં પણ જો સરકારને પોતાના સેટેલાઇટમાં 80 વીઘા કે 100 વીઘા કે 200 વીઘા 500 વીઘા એક સાથે માનો 10 કે 15 ખેડૂતોના વિસ્તારની મગફળી હોય, લગભગ મગફળીઓ છે એટલે આટલું મોટું ક્ષેત્ર હું આપને જણાવું છું, આટલી મગફળીઓ જો સરકારને સેટેલાઇટ થ્રુ ન દેખાતી હોય તો સરકારની આ એક ખેડૂતોને છેતરવા માટેની અને ખેડૂતોને હેરાન કરવા માટેની જ નીતિ છે।